Good afternoon, friends. Myself Kalpesh Chaswani from NM Gopalani Polytechnic Institute, Ranpur. In our previous lecture, we studied about the detail and assembly, working drawings, about detailed drawing, about working drawings, and about their advantages, disadvantages, their importance of the detail and assembly drawings. Today we will continue with the quick review. Okay, तो आज આપણે એનો એક ક્વિક રિવ્યુ એક કરશું કે જે લાસ્ટ ટાઈમ આપણે જે જોયું હતું એનું જલ્દીથી એક રિવિઝન કરી અને બાકીના જે ટોપિક્સ છે એ આપણે કવર કરશું. તો લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું હતું વર્કિંગ ડ્રોઈંગ શું છે તો કે વર્કિંગ ડ્રોઈંગ ઇઝ અ complete set of standard drawings specifying the manufacture and assembly and detail of a product based on diagram. જે વર્કિંગ ડ્રોઈંગ જે છે એ એક એસેમ્બલી ડ્રોઈંગ અને ડિટેલ ડ્રોઈંગનું કમ્પ્લીટ સેટ છે કે જેની મદદથી આપણે જે પ્રોડક્ટ બનાવવાની છે અથવા તો પ્રોડક્ટની ડિઝાઇન કરવાની છે એ અથવા મેન્યુફેક્ચર કરવાનું છે એનો દરેક વસ્તુ એની જે આખું જે ડિઝાઇન છે એ આપણને વર્કિંગ ડ્રોઈંગ્સ ઉપરથી મેળવી શકાય છે. વર્કિંગ ડ્રોઈંગ્સ જે છે એ એને એક વર્કિંગ ડ્રોઈંગ જે છે એ એના મદદથી આપણે આખું જે મોડેલ હોય છે અથવા તો જે આપણું સબ્જેક્ટ છે એને દરેક એસેમ્બલથી લઈ અને કઈ રીતે એસેમ્બલ કરવું, એના જે દરેક પાર્ટ્સ જે છે એને કઈ રીતે મેન્યુફેક્ચર કરવું, એની દરેક ડિટેલ જે છે એ આપણે વર્કિંગ ડ્રોઈંગ્સ ઉપરથી મળી શકે છે. એના પછી આપણે જોયું હતું ડિટેલ ડ્રોઈંગ. તો ડિટેલ ડ્રોઈંગ શું છે તો કે ઓર્થોગ્રાફિક પ્રોજેક્શન ઓફ ધ ડિફરન્ટ પાર્ટ્સ ઓફ એન ઓબ્જેક્ટ ઇઝ કોલ્ડ ડિટેલ ડ્રોઈંગ. કે કોઈ પણ જે ઓબ્જેક્ટ છે એના અલગ અલગ જે પાર્ટ્સ છે એ પાર્ટ્સ વિશેના જે ડ્રોઈંગ્સ હોય છે કે જેની મદદથી આપણે કોઈ ઓબ્જેક્ટના અલગ અલગ પાર્ટ્સને કઈ રીતે મેન્યુફેક્ચરિંગ કરવાનું છે, એની સાઇઝ શું છે, એના ડાયમેન્શન શું છે, એ દરેક એનું શેપ, સાઇઝ શું છે, મટીરિયલ શું છે અને ફિનિશ પ્રોડક્ટ કેવી છે, એ દરેક વસ્તુ જે છે એ ડિટેલ ડ્રોઈંગ ઉપરથી મેળવી શકાય છે. ડિટેલ ડ્રોઈંગ જે હોય છે એને એ એક વ્યૂ કરતાં વધારે વ્યૂ હોય છે. જેમ કે મેં તમને કીધું હતું કે મલ્ટી વ્યૂ જેને કહીએ છે, એક કરતાં જે વધારે વ્યૂ એ દર્શાવવાના હોય છે કે જેની મદદથી આપણે એના ડ્રોઈંગ્સની મદદથી એના ડાયમેન્શનને એ દરેકનો યુઝ કરી અને આપણે વ્યવસ્થિત રીતે એ મેન્યુફેક્ચર એ જે પાર્ટ છે એને ઇઝીલી મેન્યુફેક્ચર કરી શકાય. એના પછીનો છે એસેમ્બલી ડ્રોઈંગ. તો એસેમ્બલી ડ્રોઈંગ શું છે તો કે એસેમ્બલી ડ્રોઈંગ જે છે એ કોઈ એક પર્ટિક્યુલર ઓબ્જેક્ટનો ઓર્થોગ્રાફિક પ્રોજેક્શન છે. હવે જેમ આપણે જોયું હતું કે એસેમ્બલી ડ્રોઈંગ જે છે એમાં ઘણીવાર જે છે સેક્શનલ ઓર્થોગ્રાફિકનો યુઝ થાય છે કે સેક્શનલ વ્યૂ યુઝ થાય છે. કોઈ પણ એક એનો સેક્શન પાર્ટ જે છે એ યુઝ થાય છે. એના પછી એન એસેમ્બલી એન્ડ ડિટેલ ડ્રોઈંગ ઇઝ અ ડ્રોઈંગ ઓફ એન એન્ટાયર મશીન or system with all the components located and identified. જે એસેમ્બલી અને ડિટેલ ડ્રોઈંગ છે જેને આપણે બંનેને ભેગા કરી અને વર્કિંગ ડ્રોઈંગ કહીએ છીએ, એ એસેમ્બલી અને ડિટેલ ડ્રોઈંગ છે એ શું છે એક એન્ટાયર મશીન, આખી મશીન અથવા જે સિસ્ટમ હોય છે એ સિસ્ટમના દરેક ભાગોના આઈડેન્ટિફાઈ કરવા માટેના ડ્રોઈંગ છે કે દરેક ભાગને આપણે આઈડેન્ટિફાઈ કરી શકાય અને એની મદદથી આપણે એની સાઇઝ, શેપ, ડાયમેન્શન લઈ અને એને મેન્યુફેક્ચર કરી શકાય અથવા તો એસેમ્બલી ડ્રોઈંગ્સમાં એને એસેમ્બલ કઈ રીતે કરવા, ભેગા કઈ રીતે કરવા એ આપણે એસેમ્બલી ડ્રોઈંગની મદદથી જોઈ શકીએ છીએ. એના પછી લાસ્ટ ટાઈમ આપણે જોયું હતું યુઝ ઓફ ડિટેલ ડ્રોઈંગ, ઇમ્પોર્ટન્સ કે ડિટેલ ડ્રોઈંગના ઇમ્પોર્ટન્સ શું છે તો કે ડિટેલ ડ્રોઈંગ છે યુઝડ એઝ ધ મેઇન રેફરન્સ ઇન ધ મેન્યુફેક્ચર ઓફ ઇન્ડિવિડ્યુઅલ કોમ્પોનેન્ટ. કોઈ પણ ઇન્ડિવિડ્યુઅલ કોમ્પોનેન્ટ માટે અલગ અલગ ભાગો માટેના મેન્યુફેક્ચર માટે જે છે સૌથી જરૂરી છે ડિટેલ ડ્રોઈંગ કે એ કોઈ પણ પર્ટિક્યુલર પાર્ટનો ડ્રોઈંગ, એના ડાયમેન્શન, એના માપ અને એની મદદથી આપણે એનું મેન્યુફેક્ચર કરી શકાય. ડિટેલ ડ્રોઈંગમાં બીજું શું હોય છે તો કે ગિવ્સ કમ્પ્લીટ ડિટેલ ઇન્ફોર્મેશન ઓફ ટુ મેન્યુફેક્ચરિંગ ધ કોમ્પોનેન્ટ. એ કોમ્પોનેન્ટને મેન્યુફેક્ચર કરવા માટે, કોઈ પણ કોમ્પોનેન્ટ હોય એને મેન્યુફેક્ચર કરવા માટેની દરેક ડિટેલ જે છે એ ડિટેલ ડ્રોઈંગમાં હોય છે. નેક્સ્ટ છે કમ્પ્લીટલી ડિફાઇન્ડ શેપ એન્ડ સાઇઝ. એના શેપ છે, સાઇઝ છે, ઇન શોર્ટ ઇન ટર્મ્સ ઓફ ડાયમેન્શન. ડાયમેન્શનના ટર્મ્સમાં આપણને એની દરેક જે શેપ અને સાઇઝ છે એ મેળવી શકાય છે ડિટેલ ડ્રોઈંગમાં. ઇન્ક્લુડિંગ ઓલ એન્ડ ડાયમેન્શન એન્ડ ટોલરન્સ, કેટલો ટોલરન્સ રાખવો એ પણ જે છે એ ડિટેલ ડ્રોઈંગમાં મળી રહે છે. ઇન્ક્લુડ ઇન્ફોર્મેશન રિલેટેડ ટુ મટીરિયલ, ટ્રીટમેન્ટ,
સરફેસ ફિનિશ, ઇન્સ્પેક્શન રિક્વાયર્ડ. બીજે કઈ ડિટેલ એમાં ડિટેલ ડ્રોઈંગમાં આપણને મળે છે, બીજું કઈ વસ્તુ જે છે એ આપણે એમાંથી મેળવી શકીએ છીએ, તો કે મટીરિયલ કયું યુઝ કરવું, જે તે કોઈ વસ્તુ આપણે પ્રોડક્ટ બનાવો છો, કોઈ પાર્ટ બનાવો છે, એ પાર્ટનું મટીરિયલ કયો યુઝ કરવો, એમાં કઈ ટ્રીટમેન્ટ જે હાર્ડનેસ માટે અથવા કોઈ પણ બીજી પ્રોસેસ માટે કઈ ટ્રીટમેન્ટ યુઝ કરવી, એ ટ્રીટમેન્ટ વિશે ઇન્ફોર્મેશન જે છે એ ડિટેલ ડ્રોઈંગમાં હોય છે. સરફેસ ફિનિશ કેટલું કરવું એની ડિટેલ જે છે એ સરફેસ ફિનિશમાં હોય છે. અને ઇન્સ્પેક્શન, એને ક્વોલિટી પ્રોડક્ટ બનાવવી, ક્વોલિટી માટે કયા ઇન્સ્પેક્શન કરવા એની પણ માહિતી જે છે એ ડિટેલ ડ્રોઈંગમાંથી આપણને મળી રહે છે. એના પછી આપણે જોયું હતું ઇમ્પોર્ટન્સ ઓફ એસેમ્બલી ડ્રોઈંગ. હવે જે એસેમ્બલી ડ્રોઈંગ હોય છે એ એસેમ્બલી ડ્રોઈંગના ઇમ્પોર્ટન્સ શું છે? ઓકે, ફર્સ્ટ છે યુઝ ટુ શો હાઉ અ મેમ્બર ઓફ કોમ્પોનન્ટ આર ફિટેડ ટુગેધર ટુ મેક અ કમ્પ્લીટ પ્રોડક્ટ યુનિટ. કોઈ પણ એક પ્રોડક્ટ બનાવવા માટે, એક આખો એક યુનિટ બનાવવા માટે કેટલા પાર્ટ્સ જોશે એ આપણને અગર જો જાણવું હોય તો એની જે જાણકારી જે છે એ આપણને જે છે એસેમ્બલી ડ્રોઈંગ્સ ઉપરથી મળી શકે છે. અને જે કોમ્પોનન્ટ કઈ રીતે ફિટ કરવા, કયા કોમ્પોનન્ટ પછી કયો કોમ્પોનન્ટ મૂકવો, એની પણ જે ઇન્ફોર્મેશન જે છે આપણને એસેમ્બલી ડ્રોઈંગ ઉપરથી મળી શકે છે. યુઝ ટુ શો વિચ પાર્ટ ઇઝ જોઈન્ડ વેર ઇઝ એન એસેમ્બલી, કયો પાર્ટ ક્યાં જોડવો એની જાણકારી પણ આપણને ક્યાંથી મળે છે? એસેમ્બલી ડ્રોઈંગમાંથી એને ઇન્ફોર્મેશન મળે છે. યુઝ ટુ શો ટાઈપ્સ ઓફ ફિટ બિટવીન વેરિયસ મેટિંગ પાર્ટ્સ. હવે જે પાર્ટ્સ આપણે જોડીએ છીએ એ પાર્ટ્સ વચ્ચે કયા ટાઈપનું જે છે ફિટ હોવું, ટ્રાન્ઝેક્શન ફિટ હોવું કે પછી બીજો કોઈ ફિટ હોવો, ટ્રાન્ઝિશન ફિટ કે ક્લિયરન્સ ફિટ રાખવો, એની ઇન્ફોર્મેશન જે છે એસેમ્બલી ડ્રોઈંગ્સ ઉપરથી મળે છે. યુઝ ટુ શો ફાઇનલ લેન્થ, વિડ્થ એન્ડ હાઇટ ઓફ એસેમ્બલી. તો એ જે એસેમ્બલી બની જશે, એક આખો યુનિટ બની જશે, તો એને એ યુનિટની ફાઇનલ સાઇઝ શું હશે અથવા તો એના ફાઇનલ ડાયમેન્શન શું હશે, જેમ કે એના ફાઇનલ શેપ છે, ફાઇનલ લેન્થ છે, એની વિડ્થ છે, હાઇટ છે, એ જે છે એની ઇન્ફોર્મેશન પણ એસેમ્બલી ડ્રોઈંગ્સ ઉપરથી ઇઝીલી મળી શકે છે. પાર્ટ લિસ્ટ અથવા તો જેને કહે છે બિલ ઓફ મટીરિયલ, એ પણ જે છે એસેમ્બલી ડ્રોઈંગ્સ ઉપરથી આપણને મળી રહે છે. એના પછી આપણે જોયું હતું ડિફરન્સ બિટવીન ડિટેલ એન્ડ એસેમ્બલી ડ્રોઈંગ્સ. એસેમ્બલી ડ્રોઈંગ્સ અને ડિટેલ ડ્રોઈંગ છે એના બંને વચ્ચે શું ફરક છે, શું તફાવત છે? તો પહેલું જે જોયું તો આપણે ગીવ્સ ધ ઇન્ફોર્મેશન રિક્વાયર્ડ ટુ પ્રોડ્યુસ ધ પાર્ટ. પાર્ટને પ્રોડ્યુસ કરવા માટેની ઇન્ફોર્મેશન ડિટેલ ડ્રોઈંગ્સમાં હોય છે. એસેમ્બલી ડ્રોઈંગ્સમાં ગીવ્સ ધ ઇન્ફોર્મેશન રિલેટેડ ટુ એસેમ્બલી ધ પાર્ટ ટુ કમ્પ્લીટ ધ પ્રોડક્ટ. એક પ્રોડક્ટ કમ્પ્લીટ બનાવવા માટે, એક યુનિટ બનાવવા માટે એ પાર્ટ્સને કઈ રીતે એસેમ્બલ કરવાની છે એની ઇન્ફોર્મેશન જે છે એસેમ્બલી ડ્રોઈંગ્સમાં હોય છે. નેસેસરી વ્યૂઝ વિથ ધ કમ્પ્લીટ ડાયમેન્શન્સ એન્ડ ગેજ રિક્વાયર્ડ. એના એક કરતાં વધારે વ્યૂઝ હોવા જરૂરી છે અને એના ડાયમેન્શન હોવા જરૂરી છે કે જેની મદદથી આપણે એ કોઈ પણ પાર્ટ જે છે એને મેન્યુફેક્ચર કરી શકાય. કયા ગેજ યુઝ કરવા એની ઇન્ફોર્મેશન પણ એમાં આપવી જરૂરી છે. સમ સેક્શનલ વ્યૂઝ એન્ડ એસેમ્બલી સિક્વન્સ આર ગિવન ઇફ નેસેસરી. કઈ રીતે એસેમ્બલ જે કરવાના છે એની સિક્વન્સ શું હશે એ, અને એના સેક્શનલ વ્યૂ એટલે કે એના જે કોઈ પણ એસેમ્બલ પાર્ટ્સ છે અથવા કોઈ પાર્ટ્સ છે એને કટ કરીને અંદરથી કેવું હશે એનું વ્યૂ, સેક્શનલ વ્યૂ હોવું પણ જરૂરી છે કે જેથી આપણને ખબર પડે કે કયો પાર્ટ જે છે એ ક્યાં ફિટ કરેલો છે. નેક્સ્ટ છે ઓપરેશન્સ, રફનેસ, વેલ્યુ, હીટ ટ્રીટમેન્ટ એન્ડ ટોલરન્સ આર ગિવન. ડિટેલ ડ્રોઈંગમાં આપણે કયા ઓપરેશન કરવા, રફનેસ વેલ્યુ કઈ રાખવી, હીટ ટ્રીટમેન્ટ કઈ કરવી, એ દરેક ઇન્ફોર્મેશન જે છે એ ડિટેલ ડ્રોઈંગમાં હોય છે. જ્યારે એસેમ્બલી ડ્રોઈંગમાં એનું સેન્ટર ડિસ્ટન્સ છે, ઓવરઓલ ડાયમેન્શન્સ છે, એ દરેક વસ્તુ જે છે આપણને એસેમ્બલી ડ્રોઈંગ્સમાંથી મળે છે. એના પછી આપણે જોયું હતું કે ડિટેલ અને એસેમ્બલી ડ્રોઈંગ છે એમાં કયા ડિફરન્ટ લિસ્ટ હોય છે, જેમ કે ટાઇટલ બ્લોક છે, ટૂલ લિસ્ટ છે, પાર્ટ લિસ્ટ છે, ગેજ લિસ્ટ છે, સ્ટાઇલ લિસ્ટ. એ 5 જે લિસ્ટ જે છે એ કોઈ પણ એસેમ્બલી ડ્રોઈંગ્સ અથવા તો ડિટેલ ડ્રોઈંગમાં કમ્પલસરી હોવું જોઈએ કે જેની મદદથી આપણે એના વિશે દરેક જે ઇન્ફોર્મેશન આપણને જોઈએ છે, ટાઇટલ બ્લોકમાં મટીરિયલ ઇન્ફોર્મેશન હોય છે અથવા તો કોઈ કઈ પ્રોડક્ટ જે છે એ કઈ કંપની છે, શું બનાવવાનું છે, એ દરેક ઇન્ફોર્મેશન ટાઇટલ બ્લોકમાં હોય છે. રેફરન્સ નંબરથી લઈ પ્રીવિયસ કોઈ જો પાછળની કોઈ ડ્રોઈંગ્સ હોય એના ઉપરથી કોઈ આગળની મેન્યુફેક્ચરિંગ કરવું હોય તો એ દરેક વસ્તુની ઇન્ફોર્મેશન જે છે એ ટાઇટલ બ્લોકમાં હોય છે. ટૂલ લિસ્ટમાં ટાઇટલ બ્લોકની સાઇઝ આપણે
જે ડાયમેન્શન ટાઇટલ બ્લોક જે હોય છે એ 180 to 65 mm નું હોય છે. એની જે ડિટેલ હોય છે એ આપણને જોઈતી કે ટાઇટલ બ્લોકમાં નંબર ઓફ શીટ છે, નંબર ઓફ ડ્રોઈંગ છે, સ્કેલ છે, ઇન્ડસ્ટ્રી અથવા ફિલ્મનું નામ છે, અને ચેક જે પર્સન જે છે જેણે પ્રિપેર કરી છે, એપ્રૂવ કરી છે એ ડિઝાઇન, એ દરેકની સાઇન અને નામ હોય છે. નંબર ઓફ સ્ટાન્ડર્ડ્સ કયા છે, નેમ ઓફ સ્ટાન્ડર્ડ્સ જે છે, એક્યુરેસી રિક્વાયરમેન્ટ, પાર્ટ મટીરિયલ રિક્વાયરમેન્ટ, રેફરન્સ નંબર, સિમ્બોલ ઓફ પ્રોડક્શન મેથડ, ડિટેલ ઓફ ટોલરન્સ, ફિનિશિંગ સ્ટાન્ડર્ડ, હાર્ડનેસ એન્ડ કેસ ડેપ્થ રિક્વાયર્ડ, સાઇઝ ઓફ મટીરિયલ અને મોનોગ્રામ ઓફ ધ પ્રોડક્શન યુનિટ. એ દરેક વસ્તુની ઇન્ફોર્મેશન જે છે એ ટાઇટલ બ્લોકમાંથી મળી રહે છે. ટાઇટલ બ્લોક કંઈક આ રીતનું હોય છે, બરાબર છે. એ આપણને, અને સેકન્ડ છે એના પછી પાર્ટ લિસ્ટ. તો પાર્ટ લિસ્ટ જે છે, પાર્ટ લિસ્ટમાં શું હોય છે તો કે પાર્ટ, નેમ ઓફ ધ પાર્ટ એન્ડ એનું ડિસ્ક્રિપ્શન. જે પાર્ટ આપણે અલગ અલગ, એની પાર્ટ લિસ્ટ જે છે એ ડિટેલ ડ્રોઈંગમાં હોય છે. જે પાર્ટ્સ હોય છે એ પાર્ટ્સ વિશે ઇન્ફોર્મેશન આપણને મળી રહેશે, કે જેમ કે એનું મટીરિયલ કયું છે, એ મટીરિયલની ક્વોન્ટિટી કેટલી છે, રેફરન્સ નંબર શું છે, મટીરિયલનું વેઇટ શું છે, એનું સ્ટોક સાઇઝ શું છે, એસેમ્બલી નંબર શું છે, એ દરેક વસ્તુ જે છે એ પાર્ટ લિસ્ટમાં આપણને મળી રહેશે. પાર્ટ લિસ્ટ કંઈક ટાઇટલ બ્લોકની ઉપર જ રાખવામાં આવે છે, અને એનું જે ડિટેલ જે છે કંઈક આ પ્રમાણે હોય છે. આ પણ જે છે એ પાર્ટ લિસ્ટ છે. ટર્મ્સ, ક્વોન્ટિટી, નેમ ઓફ પાર્ટ એન્ડ ડિસ્ક્રિપ્શન. તો આની ઇન્ફોર્મેશન જે છે એ આપણને મળી રહેશે. એના પછી જોયું હતું સ્ટાઇલ લિસ્ટ. તો કે સ્ટાઇલ લિસ્ટ શું છે તો કે ડિફરન્ટ, અલગ અલગ મેન્યુફેક્ચરર જે હોય છે એ ઘણા બધા ઇક્વિપમેન્ટ્સ, મશીન ઇક્વિપમેન્ટ્સ બનાવતા હોય છે. એમાં ઘણા બધા જે પાર્ટ્સ એવા હોય છે કે જે ડાયરેક્ટ જે છે માર્કેટમાં અવેલેબલ હોય છે, જેમ કે ગિયર્સ છે, પુલીસ છે, લીવર છે, નટ બોલ્ટ છે, વોશર છે, કી છે, કોટર્સ છે, નકલ છે. એ પાર્ટ્સ જે હોય છે જે એ એસેમ્બલી તરીકે એમાં યુઝ થતા હોય છે, અથવા તો કોઈ પાર્ટ તરીકે યુઝ થતા હોય છે, એ માર્કેટમાં ડાયરેક્ટ અવેલેબલ હોય છે. એને બનાવવાની જરૂર નથી પડતી, એ પરચેસ કરવામાં આવે છે અને એ એડવાન્સમાં સ્ટોર કરવામાં આવે છે. તો કોઈ પણ પ્રોડક્ટ જે આપણે મેન્યુફેક્ચરિંગ કરવાની છે એમાં કયા કયા એવા કોઈ જે પાર્ટ્સ હોય અને કયા પાર્ટ્સ છે એની જે ડિટેલ છે, એના વિશે જે ઇન્ફોર્મેશન હોય છે એ ઇન્ફોર્મેશન સ્ટાઇલ લિસ્ટમાં હોય છે, કે જેથી એ કોઈ પણ વસ્તુ મેન્યુફેક્ચરિંગ કરવાનું હોય એ પહેલાં એ દરેક વસ્તુ જે છે મેન્યુફેક્ચરર અથવા તો જે બનાવે છે એ દરેક વસ્તુ પોતાની સાથે પહેલેથી જ રાખે અને જરૂર પડે ત્યારે એનો યુઝ કરે. એના માટે એ સ્ટાઇલ લિસ્ટ આપેલું હોય છે જેનો આપણે યુઝ કરવામાં છે. એના પછી જોયું હતું ટૂલ લિસ્ટ. તો ટૂલ લિસ્ટ છે કે જે સ્ટાન્ડર્ડ ટૂલ્સ છે, જીગ્સ છે, ફિક્સચર છે, જે કોઈપણ પ્રોડક્ટ મેન્યુફેક્ચરિંગ કરવા માટે જે વસ્તુની જરૂર પડે, જે કોઈ પણ ટૂલ્સની જરૂર પડે, એ ટૂલ લિસ્ટ વિશે જે ઇન્ફોર્મેશન હોય છે એ ટૂલ લિસ્ટમાં હોય છે, જે ડિટેલ અથવા એસેમ્બલી ડ્રોઈંગ્સમાં આપેલું હોય છે. એ ટૂલ લિસ્ટનો યુઝ પહેલેથી જ જે કોઈ પણ ટૂલનો યુઝ કરવાનો છે એ સાથે રાખવામાં આવે છે અને જરૂર પડે ત્યારે તેનો યુઝ કરી શકાય, એના માટે એ પહેલેથી આપવામાં આવે છે. એના પછી છે ગેજ લિસ્ટ. ગેજ લિસ્ટનો યુઝ જે કોઈ પણ પાર્ટ્સ જે બને છે એનું ઇન્સ્પેક્શન કરવા માટે અથવા તો ક્વોલિટી ચેક કરવા માટે જે કોઈ પણ ગેજ યુઝ થતા હોય એ ગેજનું પણ લિસ્ટ અલગથી તે ડિટેલ ડ્રોઈંગમાં હોય છે, કે જ્યારે પણ કોઈ વસ્તુ મેન્યુફેક્ચર થાય, એ મેન્યુફેક્ચર થઈ ગયા પછી એનું ઇન્સ્પેક્શન કરવું હોય અથવા તો ક્વોલિટી ચેક કરવી હોય તો કયા ગેજ યુઝ થશે એ ઇન્ફોર્મેશન જો આપણી પાસે પહેલેથી હોય તો એ દરેક પાર્ટના જે ગેજ જે છે એ ગેજ આપણી પાસે રાખીએ અને કોઈ પણ વસ્તુ જે છે જરૂર પડે ત્યારે એ ક્વોલિટી અથવા તો એની જે ઇન્સ્પેક્શન કરી અને એને ચેક કરી શકાય, એના માટે ગેજ લિસ્ટ આપેલું હોય છે. હવે આજે આપણે જોશું કે અલગ અલગ જે પાર્ટ્સ હોય અથવા તો જે યુનિટ હોય છે એના એસેમ્બલી અને ડિટેલ ડ્રોઈંગ્સ કેવા હોય છે, અથવા તો ડિટેલમાં શું હોય છે અને એસેમ્બલીમાં કઈ રીતે એને એસેમ્બલ અથવા તો ડિટેલ કરવામાં આવે છે, એના કઈ રીતે ડ્રોઈંગ્સ ડ્રો કરવામાં આવે છે. તો સૌથી પહેલાં આપણે જોશું ડિટેલ ડ્રોઈંગ્સ ઓફ ગિવન એસેમ્બલીમાં નકલ જોઈન્ટ વિશે જોશું. હવે નકલ જોઈન્ટ વિશે જોતા પહેલાં નકલ જોઈન્ટ વિશે આપણે થોડું જોઈ લઈએ. એક વિડીયો જોશું જેમાં આપણે નકલ જોઈન્ટ વિશે થોડી ઇન્ફોર્મેશન હશે અને એના પછી આપણે એના જે ડ્રોઈંગ્સ જે છે એ કઈ રીતે ડ્રો કરવા એના વિશે જોશું.
Knuckle joint. Knuckle joint is used to connect two round rods whose axes intersect in the same plane. One rod end is made in the form of a fork. The other rod end is in the form of an eye. The eye end is assembled into the fork end and the holes are kept in alignment. The cylindrical pin that is used to fasten the fork end with the eye end is inserted into the hole. This pin has a taper hole at the lower end of the shank to carry the taper pin. A collar is placed at this end and the taper pin is driven to hold the collar with the cylindrical pin. The collar and taper pin prevents the cylindrical pin from getting removed out. ઓકે, તો નકલ જોઈન્ટ વિશે આપણે જોયું. નકલ જોઈન્ટ જે છે એ કંઈક આ રીતે આપણે એમાં જોયું કે એના અલગ અલગ પાર્ટ્સ જે હોય છે એ કંઈક આ પ્રમાણે હોય છે. નકલ જોઈન્ટમાં એક ફોક આઈ હોય છે, બરાબર છે, એક સિંગલ આઈ જે હોય છે એ, અને એના ઉપર પિન જે છે સિલિન્ડ્રિકલ પિન એ એના ઉપર ફિટ કરવામાં આવે છે. એના પછી નીચેની બાજુ જે કોલર હોય છે, કોલરની સાથે ટેપર પિન ફિટ કરવામાં છે કે જેથી એ એક આપણને ટેમ્પરરી જોઈન્ટ આપે અને એનો યુઝ આપણે કરી શકાય. એ રીતે નકલ જોઈન્ટનો યુઝ જે આવે છે એ ટેમ્પરરી જોઈન્ટ કરવા માટે એનો યુઝ કરવામાં આવે છે.